સુરેન્દ્રનગર ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મૂડી તાલુકાના ભેટ ગામમાં સરકારી સર્વે નંબર 35 વાળી જમીન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે ચાલતા કોલસાના 16 કુવાઓ શોધી કાઢવામાં આવ્યા હતા. ટીમે કુલ ₹2,87,030 કહી શકાય કે 2,87,30,00,000 ની મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 150 મેટ્રિક ટન કોલસો, 15 ચરખી, 16 જેટલી બકેટ, 3 ડમ્પર, 2 લોડર મશીન તથા 5 ટ્રેક્ટર અને 5 બાઇક, 2 કમ્પ્રેશન મશીન અને 1 જનરેટરનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે. જે ભેટ ગામની અંદર સીમ વિસ્તારની અંદર સરકારી સર્વે નંબર 35 વાળી જમીનની અંદર જે તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું ખનન પ્રવૃત્તિ ચાલી રહી હતી, ત્યાં આકસ્મિક રીતે દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે સ્થળ ઉપરથી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, જેમાં 5 ટ્રેક્ટર, 2 લોડર મશીન, 3 ડમ્પર, 16 બકેટ, 15 ચરખા, 150 ટન કોલસો, 5 બાઇક, 2 કમ્પ્રેશન મશીન, 1 જનરેટર, આમ કુલ 16 કુવાઓ છે ચાલુ હાલતની અંદર ઝડપી પાડવામાં આવેલા છે અને સાથે સાથે 2,87,00,000 રૂપિયાનો મુદ્દામાલ છે એ જપ્ત કરી અને હાલ મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ તદ્દન ગેરકાયદેસર કુવામાંથી જે કોલસાનું ખોદકામ કરતા હતા તે ઈસમોને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે, જેમાં રઘુભાઈ કોળી પટેલ રહે ચૂપની તાલુકો હળવદ, મેરાભાઈ ભલાભાઈ કોળી પટેલ રહે સરસાણા તાલુકો થાનગઢ, રઘાભાઈ કોળી પટેલ રહે રાણીપાટ તાલુકો મૂળી, દિનેશભાઈ કાજિયા રહે ગાજિયાવદર તાલુકો વાંકાનેર, કાનાભાઈ ચંદનભાઈ દરબાર રહે થાનગઢ, મનસુખભાઈ કોળી પટેલ રહે ભેટ તાલુકો મૂળી. હાલના તબક્કે આ 6 ઈસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. બાકીના પણ જે પણ ઈસમો સંડોવાયેલા છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં, તેઓને આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે અને આ તમામ ઈસમો સામે જુદા જુદા કાયદાકીય જોગવાઈ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ